નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં તમે ગુરુત્વ પ્રવેગના સૂત્ર પર આધારિત કેટલાક ઉદાહરણો સુધી ભણી ગયા. હવે એના પછીનો મુદ્દો લઈએ. એના પછીનો મુદ્દો આ મુજબ છે. દ્રવ્યમાન અથવા એને દળ પણ કહી શકાય, અંગ્રેજીમાં એને માસ કહે છે. તો દ્રવ્યમાનની વ્યાખ્યા મુજબ થાય: પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ અથવા દ્રવ્યમાન કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. દળને અંગ્રેજીમાં માસ કહેવાય છે. એટલે દળનો સંકેત, દળ માટે સંકેત સ્મોલ m વપરાય છે. હવે દળનો SI એકમ, તો દળનો SI એકમ કિલોગ્રામ છે, જેને આપણે કેજી વડે દર્શાવીએ છીએ. કિલોગ્રામ, સ્મોલ કે સ્મોલ g. દળનો SI એકમ કિલોગ્રામ છે. અન્ય એકમોમાં ગ્રામ, મિલીગ્રામ પણ વાપરી શકીએ. પછી પદાર્થનું દળ જે છે એ પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ દર્શાવે છે. એનો મતલબ કે જેમ પદાર્થનું દળ વધુ એમ એનું જડત્વ વધુ. પદાર્થના દળનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે. અને પદાર્થનું દળ કોઈ પણ સ્થળે અચળ રહે છે. પછી એ પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં કોઈ પણ જગ્યાએ પદાર્થનું દળ બદલાતું નથી. એટલે કે દળ કેવું રહે છે? અચળ રહે છે. અને દળ જે છે એ અદિશ રાશિ છે. એને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. તો દળ માટે તમે આટલા મુદ્દા યાદ રાખો છો. 2 ગુણની ટૂંકનોટ પૂછાય તો આ મુજબ મુદ્દા લખી શકો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. દળનો સંકેત m, કારણ કે દળ માટે માસ બોલાય એટલે એનો સંકેત m ધરાય છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ દર્શાવે છે. એટલે કે જેમ પદાર્થનું દળ વધુ એમ એનું જડત્વ વધુ. પદાર્થના દળનું માપ સાદી તુલા વડે કરવામાં આવે છે. એટલે એનું માપન કરવું હોય તો સાદી તુલાની જરૂર પડે, જેને સાદી ભાષામાં ત્રાજવું કહીએ. પછી પદાર્થનું દળ અચળ રહે છે. પૃથ્વી પર હોય કે અંતરિક્ષમાં કોઈ પણ સ્થળે હોય, પદાર્થનું દળ બદલાતું નથી. ચંદ્ર પર હોય કે કોઈ પણ સ્થળે, કોઈ પણ વ્યક્તિનું દળ જો પૃથ્વી પર 30 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર એનું દળ તો 30 કિલોગ્રામ જ આવવાનું. અંતરિક્ષમાં કોઈ પણ જગ્યાએ એનું દળ 30 કિલોગ્રામ જ આવશે. એટલે કે દળ બદલાતું નથી, દળ સર્વત્ર અચળ રહે છે. પછી દળ એ અદિશ રાશિ છે. તેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. માટે એને અદિશ રાશિ કહેવાય છે. વજન, એને અંગ્રેજીમાં વેટ પણ કહે છે. તો વજનની વ્યાખ્યા આ મુજબ થાય: પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. વજનનું સૂત્ર આ મુજબ થાય: વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો આ વજન શોધવાનું સૂત્ર છે, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. વજન એના માટે વેટ બોલાય તો એનો સંકેત W લઈશું. દળ માટે માસ બોલાય તો એનો સંકેત m. ગુરુત્વ પ્રવેગ માટે સંકેત g. તો પછી વજનનું સૂત્ર કયું થશે? W બરાબર mg. હવે વજન એ એક પ્રકારનું બળ છે. એટલે બળનું SI એકમ ન્યૂટન છે. તો પછી વજનનો SI એકમ, વજનનો SI એકમ પણ શું થશે? ન્યૂટન. ન્યૂટનનો n લખીએ છીએ આપણે. તો વજન એક પ્રકારનું બળ છે,
એટલે બળનો SI એકમ ન્યૂટન છે તો વજનનો SI એકમ પણ શું થશે? ન્યૂટન થશે. હવે વજન એ સદિશ રાશિ છે. એટલે એને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. અને વજનનું માપન કરવું હોય તો વજન માપવા માટે સ્પ્રિંગ કાંટો વપરાય છે. તો સ્પ્રિંગ કાંટાની મદદથી પદાર્થનું વજન માપી શકાય. આ ઉપરાંત વજન એ જે તે સ્થળે બદલાય છે. જે તે સ્થળે બદલાય છે કારણ કે વજનના સૂત્રમાં દળ તો જે તે સ્થળે અચળ રહે છે. પૃથ્વી પર, ચંદ્ર પર કે અંતરિક્ષમાં કોઈ પણ સ્થળે દળ બદલાતું નથી. પરંતુ ગુરુત્વ પ્રવેગ પૃથ્વી પરના જુદા જુદા સ્થળે બદલાય છે અને ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ જુદો હોય, અંતરિક્ષમાં જુદી જુદી જગ્યાએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. તો વજન એ ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. એટલે ગુરુત્વ પ્રવેગ જે તે સ્થળે બદલાય એટલે વજન પણ બદલાય છે. એટલે વજન અચળ રહેતું નથી. પદાર્થનું દળ દરેક જગ્યાએ અચળ રહે છે પરંતુ પદાર્થનું વજન એ ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોવાથી જે તે સ્થળે ગુરુત્વ પ્રવેગ બદલાય એમ પદાર્થનું વજન પણ બદલાય છે. જેમ કે આપણે કહીએ કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ 6 ભાગનો છે. તો પછી કોઈ પણ વ્યક્તિનું વજન પૃથ્વી પર જે હોય ને એના કરતા ચંદ્ર પર વજન કેટલા ભાગનું થઈ જાય? 6 ભાગનું થઈ જાય. કારણ કે વજન એ ગુરુત્વ પ્રવેગ પર આધારિત રાશિ છે. આ ઉપરાંત પૃથ્વી પરના જે તે સ્થળે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે. જેમ કે અગાઉના પ્રશ્નમાં આપણે જોયું કે વિષુવવૃત્ત આગળ ગુરુત્વ પ્રવેગ ઓછો હોય છે અને ધ્રુવો આગળ ગુરુત્વ પ્રવેગ વધુ હોય છે. શા માટે? તો વિષુવવૃત્તની ત્રિજ્યા વધુ છે એટલે ગુરુત્વ પ્રવેગ ઓછો છે અને ધ્રુવીય ત્રિજ્યા ઓછી છે એટલે ધ્રુવો આગળ ગુરુત્વ પ્રવેગ વધુ હોય છે. તો પછી વજન એ ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. તો ધ્રુવો આગળ ગુરુત્વ પ્રવેગ વધુ છે એટલે વ્યક્તિનું વજન ધ્રુવો પર વધુ આવે અને વિષુવવૃત્ત આગળ ગુરુત્વ પ્રવેગ ઓછો છે એટલે વિષુવવૃત્ત આગળ વજન કેવું આવશે? ઓછું આવશે. તો વિષુવવૃત્ત પર પદાર્થનું વજન એ ધ્રુવો પરના પદાર્થના વજન કરતા સહેજ કેવું આવશે? ઓછું આવશે. કારણ કે વજન એ ગુરુત્વ પ્રવેગ પર આધારિત રાશિ છે. ફરી જોઈ લો કે વજન કોને કહેવાય? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. વજનનું સૂત્ર આ મુજબ થાય: વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. વજન માટે વેટ બોલાયેલો એનો સંકેત W લખીશું, દળ માટે માસ બોલાયેલો એનો સંકેત M અને ગુરુત્વ પ્રવેગ માટે સંકેત G. તો W બરાબર સૂત્ર કયું થશે? mg. હવે વજન એક પ્રકારનું બળ છે એટલે જેમ બળનો SI એકમ ન્યૂટન છે એમ વજનનો SI એકમ પણ શું થશે? ન્યૂટન થશે. વજન એ સદિશ રાશિ છે. એને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે માટે એને સદિશ રાશિ કહે છે. વજન માપવા માટે સ્પ્રિંગ કાંટો વપરાય છે અને વજન એ ગુરુત્વ પ્રવેગ પર આધારિત રાશિ હોવાથી જેમ ગુરુત્વ પ્રવેગ બદલાય એમ પદાર્થનું વજન પણ બદલાય છે. એટલે વજન જે તે સ્થળે અચળ રહેતું નથી. આપણું વજન પૃથ્વી પર જે હોય ને એના કરતા ચંદ્ર પર જુદું હોય, બીજા ગ્રહો પર જુદું આવે. તો વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધારિત રાશિ હોવાથી જેમ ગુરુત્વ પ્રવેગ બદલાય એમ પદાર્થનું વજન પણ બદલાય છે. પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે? એટલે અહીં દળ અને વજનનો તફાવત માંગ્યો. મોટે ભાગે પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો અહીં દળ અને વજનનો તફાવત લઈએ. દળ અને વજનની થિયરી આપણે ભણી ગયા. એના ઉપરથી આનો તફાવત લખીએ. તો આ બાજુ દળની વ્યાખ્યા લખીશું. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે અને સામે વજનની વ્યાખ્યા: પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. પદાર્થનું વજન કહે છે. પછી બીજો મુદ્દો, દળ અદિશ રાશિ છે. જ્યારે વજન
એ સદિશ રાશિ છે. દળનો સંકેત m છે. દળ માટે કયો સંકેત વપરાય છે? સ્મોલ m, અને તેનું કોઈ સૂત્ર નથી. જ્યારે વજન, તો વજનનો સંકેત w છે અને વજનનું સૂત્ર w બરાબર mg છે. પછી દળનું SI એકમ કિલોગ્રામ છે, એટલે કે કેજી છે. જ્યારે વજનનું SI એકમ ન્યૂટન છે. ન્યૂટનનો n તો ન્યૂટન છે. પછી દળ દરેક સ્થળે અચળ રહે છે. દરેક સ્થળે અચળ રહે છે. જ્યારે વજન એ ગુરુત્વ પ્રવેગ g પર આધારિત હોવાથી જે તે સ્થળે બદલાય છે. દળનું માપન કરવું હોય તો સાદી ભૌતિક તુલાની મદદથી કરી શકાય. સાદી ભૌતિક તુલા અથવા સાદી તુલા લખો તો પણ ચાલે. તો સાદી ભૌતિક તુલા અથવા ત્રાજવા, સાદી ભાષામાં ત્રાજવા. તો દળનું માપન સાદી ભૌતિક તુલા કે ત્રાજવા વડે કરી શકાય. જ્યારે વજનનું માપન સ્પ્રિંગ કાંટા વડે કરવામાં આવે છે. તો સામે આ રીતના ઓપોઝિટ મુદ્દા લખવાના. તો દળ અને વજનનો તફાવત. તો આ બાજુ દળની વ્યાખ્યા લઈએ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. સામે વજનની વ્યાખ્યા. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ અદિશ રાશિ છે, જ્યારે વજન સદિશ રાશિ છે. દળનો સંકેત સ્મોલ m છે અને તેનું કોઈ સૂત્ર નથી. જ્યારે વજનનો સંકેત w છે અને વજનનું સૂત્ર w બરાબર mg છે. દળનું SI એકમ કિલોગ્રામ છે, કેજી, અને વજનનો SI એકમ ન્યૂટન એટલે કે n છે. દળ દરેક સ્થળે અચળ રહે છે. પછી પૃથ્વી પર, ચંદ્ર પર કે અંતરિક્ષમાં કોઈ પણ સ્થળે દળ બદલાતું નથી. જ્યારે વજન એ જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોવાથી જેમ ગુરુત્વ પ્રવેગ બદલાય એમ વજન બદલાય. એટલે વજન એ દરેક સ્થળે અચળ રહેતું નથી. દળનું માપન કરવું હોય તો સાદી ભૌતિક તુલા કે ત્રાજવા વડે કરી શકાય. જ્યારે વજનનું માપન કરવું હોય તો સ્પ્રિંગ કાંટાની મદદથી કરવામાં આવે છે. આ રીતનો પ્રશ્ન છે. કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા 1/6 ગણું કેમ છે? એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વી પરના વજન કરતા 6 ભાગનું કેમ આવે છે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કરતા ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ કેટલા ભાગનો છે? 6 ભાગનો છે. આથી વજન પણ કેટલા ભાગનું થાય? 6 ભાગનું થાય. હવે આ પ્રશ્નની સમજૂતી આપણે આ મુજબ આપીએ કે પદાર્થનું વજન, તો પદાર્થના વજનનું સૂત્ર W બરાબર mg. તો પછી પદાર્થનું ચંદ્ર પર વજનનું સૂત્ર બનાવીએ અને પદાર્થનું પૃથ્વી પર વજન એનું સૂત્ર બનાવીએ. તો પદાર્થનું ચંદ્ર પર વજન, તો ચંદ્ર પર વજન એના માટે સંકેત કયો વાપરીશું? Wm. આ m એટલે મૂન, ચંદ્ર માટે મૂન વપરાય એટલે એના માટે સ્મોલ m લખ્યો. તો ચંદ્ર પર વજન Wm બરાબર mgm, ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ gm. હવે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કયું છે? g બરાબર gm અપોન r². આવું સૂત્ર છે. તો પછી એના પરથી gm નું સૂત્ર બનાવીએ. તો પદાર્થનું ચંદ્ર પર વજન Wm બરાબર સ્મોલ m અને gm નું સૂત્ર આ મુજબ બનાવીએ તો gmm અપોન rm² લખવાનું. તો gm બરાબર gmm અપોન rm², એટલે કે માસ ઓફ મૂન અને રેડિયસ ઓફ મૂન, ચંદ્રનું દળ ભાગ્યા પૃથ્વીની ત્રિજ્યા. તો આને સમીકરણ નંબર 1 આપીએ. હવે એ જ રીતે પદાર્થનું પૃથ્વી પર વજન એનું સૂત્ર બનાવીએ. તો પદાર્થનું પૃથ્વી પર વજન
તો એના માટે સંકેત વપરાશે WE બરાબર mge. પૃથ્વી માટે અર્થ બોલાય તો એના માટે સંકેત સ્મોલ e, તો WE બરાબર mge. અહીં બે પદાર્થોની કમ્પેરિઝન છે, પૃથ્વી અને ચંદ્ર, એટલે આપણે સૂત્રો થોડા જુદા પાડવા માટે ચંદ્રનો સંકેત m મૂક્યો અને અહીં પૃથ્વીનો સંકેત કયો મૂકીશું, અર્થનો e સ્મોલ e મૂકીએ છીએ. હવે પદાર્થનું પૃથ્વી પર વજન WE બરાબર m. હવે GE નું સૂત્ર આના પરથી બનાવીએ તો GME upon RE સ્ક્વેર થાય, તો GME upon RE સ્ક્વેર, તો માસ ઓફ અર્થ, રેડિયસ ઓફ અર્થ, તો આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 એ શું છે, પદાર્થનું ચંદ્ર પર વજન, અને સમીકરણ 2 એ શું બતાવે છે, પદાર્થનું પૃથ્વી પર વજન. એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન ભાગ્યા પદાર્થનું પૃથ્વી પર વજન, પદાર્થનું પૃથ્વી પર વજન. તો આ બંનેનો ગુણોત્તર લઈએ. પદાર્થનું ચંદ્ર પર વજન એટલે WM અને પદાર્થનું પૃથ્વી પર વજન એટલે WE. ચલો હવે WM અને WE ના સૂત્રો મૂકીએ. આગળનું પદ વારંવાર મૂકવાની જરૂર નથી, છેલ્લે મૂકીશું. આપણે જમણી બાજુના પદનું સાદુરૂપ આપતા જઈએ તો WM ભાગ્યા WE. WM ની કિંમત અહીંથી મૂકીએ સમીકરણ 1 માંથી અને WE ની કિંમત સમીકરણ 2 માંથી. તો WM બરાબર mgmm upon rm સ્ક્વેર અને WE ની કિંમત mgme upon re સ્ક્વેર. ચલો હવે અંશ અને છેદમાં જે સરખું હોય એ નિકાલ દઈએ. ઉપર WM નું સૂત્ર, નીચે WE નું સૂત્ર. હવે અંશ અને છેદમાં સરખું શું છે, સ્મોલ m અને કેપિટલ G બંને સરખા છે, નીકળી જશે. હવે આ મુજબ પદ વધ્યું, અંશમાં mm upon rm સ્ક્વેર અને છેદમાં વધ્યું me upon re સ્ક્વેર. તો પછી આ મુજબ પદ થશે mm upon rm સ્ક્વેર. હવે આ પદ અહીં જશે અને છેદમાં છે કયો જશે, અંશમાં, તો re સ્ક્વેર અંશમાં જશે અને me છેદમાં રહેશે. તો આ મુજબ પદ વધ્યું. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતા 100 ગણું છે, તો me બરાબર 100 mm લખી શકાય. પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતા કેટલા ગણું છે, 100 ગણું છે. અને પૃથ્વીની ત્રિજ્યા re એ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી છે, એટલે re બરાબર 4rm લખીએ. એટલે આ સૂત્રમાં જો me દેખાય તો 100 mm મૂકીએ અને re બરાબર કેટલા મૂકીશું, 4rm મૂકીએ. તો આ મુજબ થશે mm. તો mm ની કિંમત તો એમની એમ જ રાખવાની છે. re બરાબર શું મૂકીશું, 4rm, તો 4rm નો સ્ક્વેર. હવે નીચે rm સ્ક્વેર તો m ના m અને me બરાબર કેટલા મૂકીશું, 100 mm. ચલો સાદરૂપ આપીએ તો mm 4rm સ્ક્વેર, તો 4 નો વર્ગ 16, તો 16rm સ્ક્વેર ભાગ્યા rm સ્ક્વેર અને ગુણ્યા 100 mm. સરખું પદ હોય નિકાલ દઈએ તો rm સ્ક્વેર નીકળી જશે, mm નીકળી જાય. તો પછી આ પ્રમાણે વધ્યા 16 ભાગ્યા 100 અને 16 ભાગ્યા 100 એટલે આ 1/6 ભાગ કહી શકાય. તો પછી આ મુજબ સૂત્ર બનશે. હવે આગળનું જે ડાબી બાજુનું પદ છે ને અહીં લખી દઈએ. પદાર્થનું ડાબી બાજુનું પદ શું હતું, મેં કહ્યું કે છેલ્લે લખવાનું, દરેક સ્ટેપમાં લખવાની જરૂર નથી. તો પદાર્થનું ચંદ્ર પર વજન ભાગ્યા પદાર્થનું પૃથ્વી પર વજન, એનો જવાબ કેટલો આવે છે, 1/6. તો પદાર્થનું ચંદ્ર પર વજન ભાગ્યા પદાર્થનું પૃથ્વી પર વજન બરાબર 1/6. હવે પદાર્થનું પૃથ્વી પર વજન જે છે આ પદની પેલી બાજુ લઈ જઈએ તો અહીં છેદમાં છે, પેલી બાજુ જશે તો કેવા આવશે, ગુણાકારમાં. તો પછી આ મુજબ પદ વધે, પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા આ પદ હવે ત્યાં લઈ જઈએ તો એ ગુણાકારમાં જશે, પદાર્થનું પૃથ્વી પર વજન, તો પદાર્થનું પૃથ્વી પર વજન. તો આ પ્રમાણે સૂત્ર આવ્યું કે પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વી પરના વજન કરતા કેટલા ગણું છે, 1/6 ગણું છે. ફરી પાછું જોઈ લો કે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વી પરના વજન કરતા કેટલા ગણું છે, 1/6 ગણું, જે છેલ્લે આપણે સાબિત કર્યું. પદાર્થનું ચંદ્ર પર વજન એ પદાર્થના પૃથ્વી પરના વજન કરતા કેટલા ગણું છે, 1/6 ગણું. તો સૌપ્રથમ શું કરવાનું, વજનના સૂત્ર ઉપરથી પદાર્થનું ચંદ્ર પર વજન એનું સૂત્ર બનાવો, WM બરાબર mgm.
અને પદાર્થનું પૃથ્વી પર વજનનું સૂત્ર બનાવો WE બરાબર mg. હવે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર G બરાબર gmm upon r સ્ક્વેર. એના ઉપરથી GE નું સૂત્ર બનાવો, GM અને GE નું સૂત્ર બનાવો. તો GM બરાબર gmm upon rm સ્ક્વેર અને GE બરાબર gme upon re સ્ક્વેર. તો આ પ્રમાણે કિંમત મૂકો તો સમીકરણ 1 અને 2 મળે. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 એ શું છે? પદાર્થનું ચંદ્ર પર વજન. અને સમીકરણ 2 એ શું છે? પદાર્થનું પૃથ્વી પર વજન. તો બરાબર Wm ભાગ્યા WE. Wm અને WE ની કિંમત સમીકરણ 1 અને 2 માંથી મૂકો. સરખું પદ હોય નિકાલ દો. તો m અને કેપિટલ G સરખા છે તો નિકાલ દો. તો આ પ્રમાણે પદ વધ્યું. હવે આ પ્રમાણે પદ વધ્યું તો આ પદ છેદમાં જાય અને છેદમાં જે હોય કયો જાય? અંશમાં. તો આ મુજબ પદ વધ્યું. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતા 100 ગણું છે. એટલે me બરાબર 100 mm લખી શકાય. અને પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી છે. તો re બરાબર 4 rm લખી શકાય. આ કિંમત અહીં આ સૂત્રમાં મૂકીએ. જો me દેખાય તો 100 mm મૂકવાનું અને જો re દેખાય તો 4 rm મૂકવાનું. એ પ્રમાણે કિંમત મૂકીએ તો આ મુજબ થશે 4 નો વર્ગ 16 તો 16 rm સ્ક્વેર. સરખું પદ નિકાલ દો તો mm નીકળી જશે, rm સ્ક્વેર નીકળી જશે. તો 16 ભાગ્યા 100 વધ્યા અને 16 ભાગ્યા 100 એટલે 1/6 ભાગ બરાબર કહી શકાય. જેટલો 16 ભાગ્યા 100 નો જવાબ આવે ને એટલો જવાબ કોનો આવે? 1/6 નો આવે. તો આ 1/6 ભાગ કહી શકાય. તો પછી હવે ડાબી બાજુનું પદ મૂકો. તો ડાબી બાજુનું પદ શરૂઆતમાં શું હતું? પદાર્થનું ચંદ્ર પર વજન ભાગ્યા પદાર્થનું પૃથ્વી પર વજન બરાબર 1/6. હવે પદાર્થનું પૃથ્વી પર વજન એ છેદમાં છે અને પેલી બાજુ લઈ જાઓ તો કેવો જશે? ગુણાકારમાં. તો પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન. એટલે કે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન એ પૃથ્વી પરના વજન કરતા કેટલા ગણું છે? 1/6 ગણું છે એમ કહી શકાય. ઉદાહરણ 10.4. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? તો વજનના સૂત્ર પર આધારિત 2 ગુણમાં પરીક્ષામાં દાખલા પૂછાય છે. તો એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે એટલે અહીં પદાર્થનું દળ આપ્યું. તો પદાર્થનું દળ m બરાબર 10 કિલોગ્રામ. દળ માટે કયો સંકેત વપરાય? સ્મોલ m. તો m બરાબર 10 કિલોગ્રામ. તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? તો પદાર્થનું પૃથ્વી પર વજન શોધવું છે. તો પદાર્થનું પૃથ્વી પર વજન, તો વજનનું સૂત્ર કયું છે? W બરાબર mg. W બરાબર mg. ચલો m એટલે પદાર્થનું દળ, અથવા તમે પેલી રીતે પણ સૂત્ર મૂકી શકો. W બરાબર mg ના મૂકવું હોય તો WE બરાબર mge એવી રીતે પણ મૂકી શકાય. પણ જરૂરી નથી. બે પદાર્થોની સરખામણી હોય તો પછી આ રીતે અલગ પાડવાનું. તો વજન બરાબર W બરાબર mg. ચલો પદાર્થનું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. પછી g એટલે પૃથ્વી પર વજન માપીએ છે તો ગુરુત્વ પ્રવેગ પણ કેનો લેવાનો? પૃથ્વીનો. તો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જે આપણે જાણીએ છીએ મૂકી દેવાનું. તો પછી આ મુજબ કિંમત થશે 10 9.8 એટલે 98 ભાગ્યા 10 10 નીકળી જાય તો જવાબ કેટલો આવ્યો? 98. તો પદાર્થનું પૃથ્વી પર વજન W બરાબર 98 અને વજનનો SI એકમ કયો છે? ન્યૂટન. ફરી પાછું જોઈ લો કે પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. તો પદાર્થનું દળ m બરાબર 10 કિલોગ્રામ. તો પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું? તો પદાર્થનું પૃથ્વી પર વજન W બરાબર સૂત્ર કયું થાય? mg. m એટલે પદાર્થનું દળ તો 10 કિલોગ્રામ. g એટલે ગુરુત્વ પ્રવેગ. તો પૃથ્વી પર વજન માપતા હોઈએ તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લેવાનો. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલો લઈએ છે? 9.8. તો 10 ગુણ્યા 9.8 9.8 એટલે 98 ભાગ્યા 10 10 નીકળી જાય. જવાબ કેટલો વધ્યો? 98. અને વજનનો SI એકમ કયો છે? ન્યૂટન છે. તો પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું થશે? 98 ન્યૂટન. ઉદાહરણ 10.5. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે તો તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળે? તો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન આવ્યું કેટલું છે? 10 ન્યૂટન. તો પદાર્થનું પૃથ્વી પર વજન 10 ન્યૂટન છે અને પદાર્થનું ચંદ્ર પર વજન આપણે શોધવું છે. પદાર્થનું ચંદ્ર પર વજન એ આપણે શોધવું છે. તો સામે ક્વેશ્ચન માર્ક. પદાર્થનું પૃથ્વી પર વજન 10 ન્યૂટન છે તો પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું? હવે આગળની થિયરીમાં આપણે ભણી ગયા કે પદાર્થનું ચંદ્ર પર વજન એ પદાર્થનું પૃથ્વી પર વજન
પૃથ્વી પર વજન એના કરતા કેટલા ગણું છે? 1/6 ગણું છે. આવું સૂત્ર આપણે તારવું કે પદાર્થનું ચંદ્ર પર વજન એ પદાર્થનું પૃથ્વી પર વજન કરતા કેટલા ગણું છે? 1/6 ગણું છે. ચલો હવે કિંમત મૂકીએ તો 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન, તો પૃથ્વી પર વજન કેટલું છે? 10. તો 10/6. હવે 10/6 કરીએ કેટલો જવાબ આવે જોઈએ? તો 10/6, 6 એકા 6, 4 વધશે, ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકો તો 40, 6 36, ફરી પાછા 4 વધ્યા, 40 થયા, 6 36, ફરી પાછા 40 આવશે. એટલે આ પ્રમાણે તો આપણે તો 2 પોઈન્ટ સુધી કિંમત લેવાની, તો કેટલી લઈશું? 1.67 લઈશું. બરાબર. તો પછી 10/6 એટલે કેટલી થશે? 1.67. તો પછી પદાર્થનું ચંદ્ર પર વજન, પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1.67 ન્યૂટન. પૃથ્વી પર વજન 10 ન્યૂટન છે, તો ચંદ્ર પર વજન એનાથી છઠ્ઠા ભાગનું આવે. કેટલું આવે? 1.67 ન્યૂટન. તો આ રીતના દાખલા 2 ગુણમાં પરીક્ષામાં પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.